સ્વાગત છે તમારું મારા ચેનલમાં। જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને। આજે આપણે બનાવશું મોહનથાળ। મોહનથાળ બનાવવા માટે મેં અડધો કિલો કરકરો ચણાનો લોટ લઈ લીધો છે। સાથે જ મેં લોટ કરતાં થોડી ઓછી એટલે વજનમાં 400 ગ્રામ જેટલી ખાંડ લઈ લીધી છે અને સાથે જ 400 ગ્રામ જેટલું ઘી લઈ લીધું છે। સાથે દૂધ પણ લઈ લીધું છે। હવે આપણે માપીને જે ઘી લીધું છે એમાંથી થોડું ઘી એક વાટકામાં આ રીતે કાઢી લેશું। હવે આ ઘીને એક ટોપડીમાં ગરમ કરવા રાખશું। સાથે જ જેટલું ઘી લીધું છે એટલું જ આપણે દૂધ લઈ લેશું અને દૂધને પણ ઘીની સાથે ગરમ કરી લેશું। દૂધમાંથી આ રીતે ફીણા બનવા લાગે એટલે આપણે આને ગરમ કરી લેવાના છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું। હવે આપણે જે ચણાનો લોટ લીધો છે એને એક મોટા વાસણમાં કાઢી લેશું। હવે જે ઘી અને દૂધ ગરમ કર્યા છે, ઘીને દૂધ લોટની ઉપર એડ કરી અને લોટમાં ધાબો દઈ અને તૈયાર કરી લેશું। ઘીને દૂધ ગરમ છે તેથી પહેલાં આપણે આને ચમચીથી આ રીતે મિક્સ કરી લેશું। આમ ઘી અને દૂધને ગરમ કરી અને ધાબો દેવાથી મોહનથાળ છે એકદમ દાણેદાર બનશે। હવે આ મિક્સર ઠંડુ થઈ ગયું છે તો હાથેથી આ રીતે આને મિક્સ કરી લેશું। હવે આ લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું જેથી ઘી અને દૂધ છે બધા જ લોટમાં સારી રીતે ભળી જાય। હવે આ બધો જ લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે। હાથથી આ રીતે વજન દેતા જઈ અને લોટને આપણે દાબી લેશું। આ રીતે મેં આ લોટને દાબી લીધો છે। હવે આને 15 મિનિટ સુધી સેટ થવા માટે રાખી દઈશું। હવે આ લોટને રાખ્યાને 15 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે લોટને આ રીતે છૂટો પાડી લેશું। હવે તમે જોઈ શકો છો 15 મિનિટમાં આ લોટ છે એકદમ સરસ સેટ થઈ ગયો છે। હવે એક મોટો જારો લઈ એમાં બધા જ લોટને એડ કરી દઈશું અને હવે આપણે આ લોટને સારી લેશું। આમાં લોટ છે કણીવાળો બની ગયો છે। હું તમને લોટને સારી અને પછી બતાવું કેવી સરસ આમાં કણી બની છે। હવે આ ગઠ્ઠા છે એને આ રીતે હાથેથી હલકા પ્રેસ કરતા જઈ અને સારતા જઈશું અને ગઠ્ઠાને તોડી લેશું। તો આ રીતે આ બધા જ લોટને મેં સારી લીધો છે। આ થોડા ગઠ્ઠા છે એને પણ આપણે આ રીતે તોડી લઈએ। આ લોટમાંથી ગઠ્ઠા છે એકદમ સહેલાઈથી તૂટી જાય છે। હવે હું તમને લોટની એકવાર નજીકથી બતાવું। જુઓ કેટલો કણીવાળો આ લોટ બનીને તૈયાર થઈ ગયો છે। એકવાર ફરી પાછો હું તમને લોટ હાથમાં લઈને બતાવી દઉં। જુઓ કેટલો દાણેદાર અને કણીવાળો લોટ બનીને તૈયાર થઈ ગયો છે। હવે આને આપણે સાઈડમાં રાખીએ અને એક બકડિયામાં ઘી ગરમ કરવા રાખશું। આપણે જે ઘી માપીને લીધું હતું એમાંથી આપણે 80% જેટલું ઘી છે બકડિયામાં એડ કરશું અને થોડું ઘી આપણે પછી એડ કરશું। હવે આમાં ધાબો દઈ અને તૈયાર કરેલો ચણાનો લોટ એડ કરશું। આ લોટ આપણે બધો જ એકસાથે એડ કરી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને લોટને હલાવતા જઈ અને શેકી લેશું। જ્યારે આપણે લોટને શેકશું તો શરૂઆતમાં લોટ છે થોડો ચીકણો લાગશે જેથી હલાવવામાં થોડો અઘરો લાગશે, પણ જેમ જેમ લોટ છે એ શેકાતો જશે તેમ તેમ આ હળવો થતો જશે। હવે તમે જોઈ શકો છો આ બધા જ લોટમાં ઘી છે એ સારી રીતે ભળી ગયું છે। આ જ રીતે આપણે હલાવતા જઈશું અને બકડિયાની સાઈડ ઉપર જે લોટ ચોટેલો છે તેને આ રીતે અલગ કરતા જઈશું અને લોટને શેકીને તૈયાર કરી લેશું। આ રીતે આ લોટને શેકતા 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે તમે જોઈ શકો છો કે લોટનો કલર છે એ પણ ગોલ્ડન થઈ ગયો છે અને આમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આ મોહનથાળ છે એકદમ બજાર જેવો પોચો અને દાણેદાર બને એ માટે આપણે આમાં થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જઈશું અને દૂધને મિક્સ કરી અને લોટને આ જ રીતે આપણે શેકતા જવાનું છે। હવે ફરી પાછો લોટ છે એ કોરો થઈ ગયો છે અને બધું જ એડ કરેલું દૂધ અબજોબ થઈ ગયું છે। તો ફરી પાછું આપણે આમાં થોડું દૂધ એડ કરશું અને આ રીતે ફરી પાછું આને હલાવતા જઈશું જ્યાં સુધી આ દૂધ લોટમાં અબજોબ ના થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું। હવે તમે જોઈ શકો છો ફરી પાછું આ દૂધ છે બધું જ અબજોબ થઈ ગયું છે। હવે ફરી પાછું આપણે આમાં દૂધ એડ કરશું। આ રીતે થોડું થોડું કરી અને દૂધ એડ કરતું જવાનું અને લોટને આ રીતે હલાવતા જઈ અને શેકી લેવાનો। હવે તમે જોઈ શકો છો લોટમાંથી ઘી પણ ધીરે ધીરે છૂટું પડવા લાગ્યું છે। ફરી પાછું આપણે થોડું દૂધ એડ કરી દઈએ। આમ આપણે અડધો કિલો લોટમાં અડધા લીટર જેટલું દૂધ એડ કરી દેવાનું
અને લોટને આ રીતે શેકી લેવાનો। હવે તમે જોઈ શકો છો આ લોટનો કલર છે એકદમ સફેદ થઈ ગયો છે અને લોટમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું છે। બસ આ જ રીતે હલાવતા જઈ અને આપણે લોટને શેકી લઈશું જ્યાં સુધી આ લોટનો કલર છે એ ગોલ્ડન બ્રાઉન થઈ જાય। તો આ રીતે હવે તમે જોઈ શકો છો ધીરે ધીરે લોટનો કલર છે એ બદલવા લાગ્યો છે। બસ આ જ રીતે આપણે લોટને શેકતા રહેવાનું છે। થોડી જ વારમાં લોટ છે એ એકદમ ઢીલો પડવા લાગશે અને લોટમાંથી ઘી પણ છૂટું પડવા લાગશે। જેમ જેમ લોટ શેકાતો જશે એમ લોટ ઢીલો પડવા લાગશે અને એને હલાવવામાં પણ સહેલાઈ થશે। હવે તમે ગેસની ફ્લેમને થોડી વધારવી હોય તો વધારી શકો છો। લોટ આ રીતે ઢીલો પડ્યા પછી તે બકડિયામાં સોટશે નહીં। હજી પણ આપણે આ લોટને આ રીતે હલાવતા જઈ અને 4 થી 5 મિનિટ સુધી શેકી લઈશું। તમે જોઈ શકો છો જેમ જેમ લોટ શેકાતો જાય છે એમ આ લોટ છે એ ઢીલો પડવા લાગ્યો છે અને એમાં કણી પણ બનવા લાગી છે। બસ આ જ રીતે આપણે હલાવતા જઈ અને લોટને શેકી લેવાનો છે। જુઓ એકવાર હું તમને નજીકથી પણ બતાવી દઉં કેટલો સરસ આ લોટ શેકાઈને તૈયાર થાય છે। આમ દૂધ એડ કરી અને આપણે લોટને શેકશું તો લોટને શેકાવવામાં થોડી વાર અને મહેનત લાગશે। પણ જો તમે એકવાર આ રીતે મોહનથાળ બનાવી લેશો તો મોહનથાળ મીઠાઈવાળાની દુકાનમાં મળે એવો જ પરફેક્ટ ઘરે બનીને તૈયાર થશે। તમે પણ એકવાર આ રીતે મોહનથાળ બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અને આજની મારી આ રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। હવે તમે જોઈ શકો છો લોટમાં સરસ કણી બંધાઈ ગઈ છે અને લોટ છે એકદમ ઢીલો ઢીલો થઈ ગયો છે। બસ આ જ રીતે આપણે થોડી વાર લોટને હજી હલાવી લેશું। હવે હું તમને એકવાર લોટને નજીકથી પણ દેખાડી દઉં। જુઓ આમાં કેટલી સરસ કણી દેખાય છે। હવે આ મોહનથાળ માટેનો પાયો બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને થોડી વાર આ પાયાને આમ જ હલાવતા રહીશું જેથી પાયો છે એ બકડિયામાં ચોંટે નહીં। હવે આપણે બકડિયાને નીચે ઉતારી લેશું અને આ જ રીતે આપણે થોડીવાર પાયાને હલાવતા રહીશું જેથી પાયો છે ફટાફટથી ઠંડો થઈ જાય। 1 થી 2 મિનિટ સુધી આપણે આને આ રીતે હલાવતા રહીશું। થોડી જ વારમાં છે સરસ ઠંડો થઈ જશે। જ્યાં સુધી પાયો ઠંડો થાય છે ત્યાં સુધી આપણે ચાસણી બનાવીને તૈયાર કરી લઈએ। ચાસણી બનાવવા માટે એક મોટા વાસણમાં લીધેલી ખાંડ એડ કરશું। તેમાં ખાંડથી અડધું આપણે પાણી એડ કરશું। હવે ચમચાથી આ રીતે હલાવતા જાય અને બધી જ ખાંડ છે ઓગળી જાય ત્યાં સુધી આપણે આને પકાવી લેશું। આમાં થોડું કેસર એડ કરી દઈએ। હવે ફરી પાછી ચાસણીને આ રીતે હલાવતા જઈ અને પકાવી લેશું। ચાસણીને પકાવતી વખતે પણ આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ રાખશું। હવે તમે જોઈ શકો છો આમાંથી બધી જ ખાંડ ઓગળી ગઈ છે તો આપણે આમાંથી થોડી ચાસણી એક વાટકાની ઉપર આ રીતે એડ કરી દઈશું। હવે આને થોડી વાર ઠંડી થવા દઈશું। ચાસણી ઠંડી થઈ જાય તે પછી આપણે એકવાર આને ચેક કરી લઈશું। તો આ રીતે હાથમાં લઈ અને ચેક કરશું। તમે જોઈ શકો છો ચાસણીમાંથી એક ખાટો તાર થાય છે। બસ આ રીતની આપણે ચાસણી બનાવીને તૈયાર કરી લેવાની છે। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને ચાસણીને તૈયાર કરેલા પાયામાં એડ કરશું। હવે તમે જોઈ શકો છો પાયો પણ સરસ ઠંડો થઈ ગયો છે અને એમાંથી ઘી પણ છૂટું પડી ગયું છે। આ રીતે ચાસણી એડ કરી આપણે મિક્સ કરી લઈશું। આમાં એડ કરેલી ચાસણી છે મિક્સ થઈ ગઈ છે। હવે આપણે બધી જ ચાસણી આમાં એડ કરી દઈશું। આપણે જે ચાસણી બનાવીને તૈયાર કરી છે એ બધી જ ચાસણી આપણે આમાં એડ કરી દઈશું। તો અમે આ બધી જ ચાસણી એડ કરી દીધી છે। હવે આને એકવાર મિક્સ કરી લઈએ। ચાસણી એડ કર્યા પછી પાયાને ફટાફટથી આ રીતે મિક્સ કરી લેવાનો। જો એકવાર ચાસણી ઠંડી થઈ જશે તો પાયો સારી રીતે મિક્સ નહીં થાય। આમ હલાવતા જઈ અને આપણે ચાસણીને સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે આ પાયો બનીને તૈયાર થઈ ગયો છે। હવે આમાં આપણે થોડો એલચીનો ભૂકો એડ કરશું। તો અડધી ચમચી જેટલો હું આમાં એલચીનો ભૂકો એડ કરીશ। એકવાર હલાવી અને એલચીને પણ મિક્સ કરી લઈએ। હવે આ પાયો ઠંડો થઈ ગયો છે
તો આને સેટ કરી લેશું. સેટ કરવા માટે મેં એક બોક્સમાં બટર પેપર રાખી દીધું છે, એમાં આ પાયાને એડ કરી દઈશું. તમે આને પ્લેટમાં પણ સેટ કરી શકો છો. તો આ રીતે મેં આ પાયો એડ કરી દીધો છે. હવે આપણે આને આ રીતે હલકો પ્રેસ કરતા જઈ અને સેટ કરી લેશું. જો તમે આ રીતે એક વાટકો લઈ અને આને સેટ કરશો તો આને સેટ કરવું એકદમ સહેલું લાગશે. આવી જ નવી નવી રેસીપીઓ શીખવા માટે હજી પણ તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ પર ક્લિક કરી લેજો, જેથી મારા આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે. હવે આની સાઈડ છે એને આપણે ચમચીથી આ રીતે સેટ કરી લઈએ. મેં આ મોહનથાળને હવે આપણે મોહનથાળને ગાર્નિશ કરી લઈશું. મોહનથાળને ગાર્નિશ કરવા માટે આપણે ઝીણા સુધારેલા બદામ એડ કરશું. આ રીતે બધી જ બાજુ આપણે બદામને એડ કરી દીધા છે. હવે આમાં થોડી પિસ્તાની કતરંજ એડ કરશું. તો આ રીતે મેં પિસ્તાને ઝીણા કટ કરી લીધા છે અને પિસ્તાને પણ આપણે મોહનથાળની ઉપર સારી રીતે છાંટી દઈશું. હવે એક વાટકો લઈ અને આ રીતે પ્રેસ કરતા જાશું અને ડ્રાયફ્રૂટને સારી રીતે સેટ કરી લેશું. હવે તમે જોઈ શકો છો બન્યો છે ને એકદમ બજારમાં મળે એવો જ મોહનથાળ. તો તમે પણ આ રેસીપીને ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે આ મોહનથાળને 2 થી 3 કલાક સુધી આમ જ રાખી દઈશું. 2 થી 3 કલાકમાં મોહનથાળ સારી રીતે સેટ થઈ જશે. હવે મોહનથાળને રાખ્યાને 3 કલાક થઈ ગઈ છે અને મોહનથાળ સેટ થઈ ગયો છે. જુઓ, હું તમને એકવાર નજીકથી પણ બતાવું કેટલો સરસ આ મોહનથાળ બનીને તૈયાર થયો છે. બન્યો છે ને જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો. હવે આપણે આને બોક્સમાંથી કાઢી લેશું. આમ બટર પેપરને હાથમાં લઈ અને આપણે હળવેથી બોક્સમાંથી મોહનથાળને કાઢી લેશું. હવે આ બટર પેપરને આ રીતે હટાવી દઈએ. તમે પણ આ રીતે મોહનથાળ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બધા જ તમારા વખાણ કરશે, એટલો પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આપણે આ રીતે આમાં કટ લગાડી લઈશું. ચાકુ લઈને પહેલાં આ રીતે આડા કટ લગાડી લેવાના. તે પછી આપણે આમાં ઊભા કટ લગાડી લઈશું. મારા ફોનની બેટરી લો થઈ ગઈ હતી એટલે આડા કટનો વિડીયો આમાં શૂટ થયો નથી. આમાં ઊભા કટનો પૂરો વિડીયો હું તમારી સાથે શેર કરું છું. જુઓ, આ રીતે આપણે ઊભા કટ લગાડી અને તૈયાર કરી લીધા છે. હવે હું એક પીસ તમને પાસેથી પણ બતાવું. જુઓ કેટલો સરસ અને દાણેદાર આ મોહનથાળ બનીને તૈયાર થયો છે અને મોંમાં મૂકતા જ ઓગળી જાય એવો આ મોહનથાળ બનીને તૈયાર થયો છે. જો હું આ પીસને તોડીને પણ બતાવું, એકદમ નરમ અને દાણેદાર મોહનથાળ બનીને તૈયાર થયો છે. તમે એકવાર આ રીતે મોહનથાળ બનાવી લેશો તો વારંવાર તમે આ જ રીતે મોહનથાળ બનાવવાનું પસંદ કરશો. એટલો સરસ આ મોહનથાળ બનીને તૈયાર થયો છે. આજના વિડીયોમાં બસ એટલું. મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને સીતારામ બધાને. રાધે રાધે.